જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું પંજાબી ફેમસ રાજમા ચાવલ કે જે એકદમ કમ્ફર્ટ ફૂડ છે અને બનાવવું એકદમ ઈઝી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા તમને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રાજમા ચાવલ બનાવવા માટે મેં 1 કપ જેટલા રાજમાને ગરમ પાણીમાં 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા હતા। તો આપણા રાજમા એકદમ સરસ પલળી ગયા છે। તો તમે જોઈ શકો છો મેં ડાર્ક કલરના રાજમાનો ઉપયોગ કરેલો છે, તેની જગ્યાએ તમે લાઇટ રાજમાનો ઉપયોગ પણ કરી શકો। તો હવે તેને આપણે બાફવા માટે લઈ લઈશું। તો પ્રેશર કુકરમાં બધા રાજમાને એડ કરી દઈશું અને 1 કપ રાજમાની સામે આપણે 3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। તો અહીં આપણે પરફેક્ટ માપ છે। તો 1 કપ રાજમા સામે આપણે 3 કપ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે તેમાં 2 તમાલપત્ર અને 1 તજનો ટુકડો, 1 ચક્રફૂલ એડ કરીશું અને રાજમા એકદમ સરસ બફાઈ જાય તેના માટે મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે, અથવા તો તમે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી શકો અને 1 ચમચી જેટલું ઘી એડ કરેલું છે કે જેનાથી રાજમાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને તે બફાતી વખતે ઉભરાશે પણ નહીં। તો હવે પ્રેશર કુકર બંધ કરી આપણે 3 થી 4 વિસલ વગાડી લઈશું। તો એકદમ સરસ રીતે આપણા રાજમા બફાય છે ત્યાં સુધીમાં આપણે રાઈસ બનાવી લઈશું। તો મેં અહીં 1 કપ જેટલા રાઈસ લીધેલા છે। તો મેં અહીં બાસમતી રાઈસનો ઉપયોગ કરેલો છે। તેને 1 કપ જેટલા રાઈસ લઈ તેને એક બાઉલમાં એડ કરી અને એકદમ સરસ રીતે તેને ચોખ્ખા પાણીથી ઘસીને સાફ કરી લઈશું કે જેમાંથી જે કચરો હોય તે નીકળી જાય અને એકદમ સરસ રીતે આપણા ચોખા પલળી જાય। તો એકદમ સરસ રીતે આપણા ચોખા પલળે છે ત્યાં સુધીમાં અહીં મેં એક બાઉલમાં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે। તો 2 ચમચી જેટલું તેમાં આપણે ઘી ગરમ થવા માટે રાખી દઈશું। તો આપણું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો એડ કરીશું અને ત્યારબાદ આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે તેમાં બધા ચોખાને એડ કરી દઈશું। તો ધીમે ધીમે કરી આપણે બધા ચોખા ઘીમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં 1 કપ ચોખા સામે મેં 2.25 કપ જેટલું પાણી એડ કરેલું છે। તો આ પરફેક્ટ માપ રહેશે કે ચોખા બનાવવા માટે મેં 1 કપ ચોખા સામે 2.25 કપ જેટલું પાણી એડ કરેલું છે। તો બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે આપણે રાઈસને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું કે જેનાથી આપણા રાઈસ એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે। તો અહીં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। તો મેં 2 મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ઝીણું કટિંગ કરી લીધેલું છે અને ટમેટાને મેં રફલી મોટા પીસ કરી લીધેલા છે કે જેને આપણે ગ્રેવી બનાવીશું। તો ટમેટાને આપણે મિક્સર જારમાં બધા ટમેટાને એડ કરી દઈશું તેના ગ્રેવી માટે। તો મેં ટમેટાને મિક્સર જારમાં એડ કરી 2 લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે તીખાશ માટે અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે એડ કરી દઈશું। ત્યારબાદ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો મિક્સરમાં ગ્રાઇન્ડ થઈને એકદમ સરસ રીતે તેની સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને અહીં આપણા રાજમા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો કુકર ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા રાજમા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને આ રીતે એક હાથમાં દાણો લઈને જોઈએ તો તે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે। તો આપણા રાજમા એકદમ સરસ બફાઈ ગયા છે। તો અહીં આ બાજુ આપણા રાઈસ પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ને એકદમ છૂટો છૂટો દાણો થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને રાજમાના વઘાર માટે મેં અહીં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તો તેલને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું। તો તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી આપણે તેમાં હિંગ એડ કરીશું। ત્યારબાદ મેં અહીં લસણને આ રીતે એકદમ સરસ રીતે ઝીણા ટુકડામાં સમારી લીધેલું હતું। તો લસણને આપણે એકદમ સરસ રીતે તેમાં એડ કરી દઈશું અને થોડો એવો લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું કે જેથી કરી લસણનો કાચો સ્વાદ ન રહે। તો હવે તેમાં આપણે જે કાંદા સમારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને જ્યાં સુધી આપણા કાંદા ટ્રાન્સફરન્ટ ન થઈ જાય અને થોડો એવો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા કાંદા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને થોડો એવો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો તમે એકદમ સરસ રીતે જોઈ શકો છો। તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરેલો છે, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે જેનાથી એકદમ સરસ શાકનો કલર આવશે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર। એ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ થયા બાદ આપણે જે રાજમાનું પાણી રાખેલું હતું બાફતી વખતે, તો રાજમાનું પાણી આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું કે જેનાથી આપણા જે મસાલાઓ છે તે બળે નહીં અને તેનો સ્વાદ એકદમ સરસ રીતે જળવાઈ રહે।
તો એકદમ સરસ રીતે આપણે હલાવતા જઈશું કે જેથી કરી મસાલાઓ બળે નહીં. અને હવે જે આપણે ગ્રેવી બનાવીને તૈયાર રાખેલી હતી તે ગ્રેવી તેમાં એડ કરી દઈશું અને તેની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરતા જઈશું કે જેથી કરી આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો આ રીતે એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને મીઠું એડ કરીશું કે જેથી એકદમ સરસ રીતે ગ્રેવી આપણી કૂક થઈ જાય અને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાની છે. તો એકદમ સરસ રીતે આ હલાવતા જઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરથી આપણું તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રીતે તે કૂક થઈ ગઈ છે. તો હવે જે આપણે રાજમા રાખેલા હતા બાફીને તે આપણે તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને હલાવી લઈશું. આપણે થોડું ગ્રેવી વાળું શાક બનાવી રહ્યા છીએ કારણ કે આપણે તેને રાઈસ જોડે ખાવાના છે એટલા માટે. તો એકદમ સરસ રીતે આપણે તેને હલાવી લઈશું. હવે તેના વઘાર માટે મેં અહીં એક કડાઈમાં 2 ચમચી એટલું ઘી એડ કરેલું છે. આ રીતે ઘીનો વઘાર રાજમાની ઉપરથી રેડવાથી તે એકદમ સરસ રીતે હોટલ જેવો સ્વાદ આવે છે. તો તેમાં 1 ચમચી એટલું જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી એટલી હિંગ અને 1 સૂકું મરચું મેં એડ કરેલું છે. ઉપરથી આપણે તેમાં સૂકી કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને મેં અહીં કસૂરી મેથી એડ કરેલી છે કે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. તો આ બધો વઘારને આપણે રાજમાની અંદર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા રાજમા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે સેજેવો ગરમ મસાલો પણ એડ કરીશું કે જેનાથી એકદમ હોટલ જેવો સ્વાદ આવે. તો બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. તો આપણા રાજમા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા બન્યા છે ને. તૈયાર છે એકદમ હોટલ જેવા પંજાબી સ્ટાઇલ રાજમા ચાવલ. તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.